નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી। આજના સમાચાર। સુરતમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ। સુરતમાં શ્રીનાથ જ્વેલર્સમાં ફિલ્મી ઢબે લૂંટ કરનારા હથિયાર સાથે 4 આરોપીઓ લૂંટના ઈરાદે શોરૂમની અંદર ઘૂસ્યા હતા અને શ્રીનાથ જ્વેલર્સની અંદર આ લૂંટેરા હથિયાર સાથે ઘૂસ્યા બાદ લૂંટ કરતા તે દરમિયાન શોરૂમના માલિક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરતા શોરૂમના માલિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો। લૂંટ અને ગોળીબાર ની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હતા। સીસીટીવી ફૂટેજમાં સૌ પ્રથમ એક આરોપી દિવાલ કૂદી ને ભાગતો નજરે પડે છે અને તેમની પાછળ અન્ય 3 આરોપીઓ પણ ભાગતા દેખાય છે। આ 4 આરોપીઓને પકડવા માટે સ્થાનિક કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા છે। ભાગી ગયેલા આરોપીઓમાંથી એક આરોપીઓ લોકોના હાથે આવી ગયેલ અને પછી સ્થાનિક લોકો આરોપીને બરાબર મેથી પાક આપી અને બીજી તરફ જે વ્યક્તિ ઘાયલ થયો હતો આ આરોપીઓ તેમના ઉપર પણ હુમલો કરી નાખ્યું હતું અને તે વ્યક્તિને ઘણી ઈજાઓ થઈ છે અને તે વ્યક્તિ પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે અને આ એક આરોપીને પોલીસ થકી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે અને બાકી 3 આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે। મિલકત સંબંધી ગુન્હાઓ કરનાર કિડાણા ગામના માથાભારે ઈસમને કચ્છ જિલ્લામાંથી તડીપા કતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ में પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા નાઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર રોક લગાવવા જરૂરી અટકાયતી પગલાં લેવા સારું અવારનવાર મિલકત સંબંધી ગુનાઓ આચરતા કિડાણા ગામના માથાભારે ઇસમ વિરુદ્ધ તેના ગુનાહિત ઇતિહાસ આધારે તડીપા દરખાસ્ત મંજૂર થવા સારું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર નાઓ તરફ મોકલી આપવામાં આવેલ છે। તડીપા દરખાસ્ત ફાઇલને મંજૂર રાખીને કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલ જિલ્લાઓની હદમાંથી મજકૂર ઇસમને 2 માસ માટે હદ પાર કરવા હુકમ કરતા આજ રોજ મજકૂર ઇસમને હસ્તગત કી તડીપા હુકમની બજવણી કરી તડીપા કરવામાં આવેલ છે। નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી। આજના સમાચાર।